નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે આપણા ટ્રેન્ડિંગ રીલ્સ વિડીયોની અંદર। તો વિપુલ સુસારાનો જે નવું સોંગ આપ્યું છે તેની ઉપર આપણે ટ્રેન્ડિંગ રીલ્સ લઈને આવી ગયા છીએ। ચેનલની અંદર નવા હોય પહેલી વાર વિડીયોને જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। આપણે તમને રોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ તે માત્ર તમારા ફોટા સેન્ડ કરીને વિડીયો બનાવવા શીખડાય છે। તો આજના વિડીયોનો તમે નાનકડો ડેમો જોઈ લો। ફૂલ ડેમો તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે। ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। ઓ તારી યાદોની આદત પડી ગઈ મને। ડેમોની તમે જે વિડીયો જોશે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તે બ્રાઉઝરને ઓપન કરી જે સર્ચનું આઇકન હોય તેની અંદર નામ લખજો અલ્પેશ ક્રિએશન 01। તો નીચે તમને સાઇટ જોવા મળશે અલ્પેશ ક્રિએશન 01 લખેલી, એના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો તો આ તમારી પાસે સાઇટ ખુલીને આવશે। અહીંયા એક સર્ચનું આઇકન દેખાડ્યું છે, એના પર ક્લિક કરી અહીંયા તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 1047। રેડી 1047 આટલું લખી અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। ક્લિક કરશો નીચે તમને ટાઇટલ કોડ થંબનેલ જોવા મળે છે, એના પર ક્લિક કરી દેજો। ક્લિક કરી આ રીતે તમારી પાસે એક પોસ્ટ આખી ખુલી જશે અને સેજ ઉપર કરી નીચે જવાનું છે। તો તમે નીચે આવશો તમને આગળ લખ્યું દેખાડ્યું છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો આજનો પ્રોજેક્ટ છે તમારી પાસે ખુલીને આવશે। નીચે તમને એક ઇનપુટનું બટન દેખાડ્યું છે, એના પર ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। રેડી પ્રોજેક્ટની અંદર બધું સેટ છે, બધી ઇફેક્ટ સેટ છે, સોંગના ડ્રેસ પણ તમારે લખવાની જરૂર નથી। આજે ફોનની એરર આવી છે તો આપણું કોઈ પણ ફોન છે અહીંયા એડ કરવાની જરૂર નથી, ભલે એરર આવે ઓકેના બટન પર ક્લિક કરી દેજો અને સેજ ઉપર કરી હવે અહીંયા તમે જોયું કે તમને આ રીતે ગ્રુપ જોવા મળશે અને જેટલા પણ ગ્રુપ દેખાઈ રહ્યા છે આ બધા ગ્રુપની અંદર તમને છે એક ઇમેજ છે તમારે મૂકવાનો છે। સોંગની લાઇનની સાથે સાથે અલગ અલગ ઇમેજ આવશે ઇફેક્ટની સાથે। રેડી આ રીતની એક ટ્રેન્ડિંગ રીલ્સ છે આપણે બનાવી। સૌપ્રથમ તમારે જે બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ છે તેને સેન્ડ કરી લેવાનું છે। તો ઇમેજ સેન્ડ કરવા માટે તમારે ફોટા પર ક્લિક કરી કલર અને ફિલનો જે ઓપ્શન આવી રહ્યો હોય એના પર ક્લિક કરવાનું, નીચે નંબર આવી રહ્યો છે આ નંબર પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે ઇમેજ લેવો હોય ઇમેજ સિલેક્ટ કરી લેવાનું અને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું, એટલે બેકગ્રાઉન્ડની અંદર તમારો ફોટો બદલીને આવી જશે। હવે આ જે ગ્રુપ છે એની અંદર તમારો ફોટા સેન્ડ કરવા માટે આ બધા ગ્રુપની અંદર સેમ પ્રોસેસ રહેશે। રેડી તો જે ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું, નીચે એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપ લખેલું અહીંયા આગળ દેખાઈ રહ્યું છે તમને, એના ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા આગળ તમે ઓપન થશે। હવે અહીંયા આગળ નીચે તમને એક ગ્રુપ દેખાશે, બીજું જે ઇમેજ પણ સામે દોરેલો રહેશે। તો ગ્રુપ ઉપર ક્લિક કરી બીજી વાર તમારે સેમ કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા આગળ તમને ઇમેજ દેખાઈ રહ્યું છે, આ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે, કલર અને ફિલ્ડમાં તમારે જવાનું છે, નીચે નંબર રહેશે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટો લેવો હોય તે ફોટો તમે લઈ લો। રેડી બધા ગ્રુપને તમે અલગ અલગ ઇમેજ પણ સિલેક્ટ કરી શકો છો અને અહીંયાથી બેક દબાવી દો। રેડી આ રીતે બેક દબાવશો તમારો સ્ટાર્ટિંગનું જે એક ગ્રુપ છે તેને તમારો ફોટો સેન્ડ થઈને આવી ગયો છે। આવી રીતે તમારે અહીંયા આગળ બધા ગ્રુપની અંદર જઈ અને એક ઇમેજ સેન્ડ કરી લેવાનું છે। તમારે સોંગના લિરિક્સ લખવાની જરૂર નથી, સોંગના લિરિક્સ ઓલરેડી લખાયેલા છે, બસ ખાલી તમારા ફોટા મૂકી દો, તમારા રીલ્સ બનીને કમ્પ્લીટ થશે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી દો અને રોજ આવી ટ્રેન્ડિંગ રીલ્સ શીખવા માટે બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો।